મૈસૂર મસાલા ઢોસા તો આપણા બધાના ફેવરેટ, પરંતુ સુરતમાં મૈસૂર મસાલા ઢોસા એક અલગ રીતે, એક અલગ સુરતી મૈસૂર ભાજી સાથે પીરસાય છે. તો આજે મારી આ રીત પ્રમાણે તમે એકવાર સુરતી મૈસૂર મસાલા ઢોસા બનાવી અને ચાખજો. એક અલગ જ નવો ટેસ્ટી અનુભવ મળશે. સાથે જ માત્ર 1 જ કલાકમાં ઢોસાનું ખીરું, અને એ પણ દાળ ચોખામાંથી આથા વગરનું બનાવવાની પરફેક્ટ તમને રીત બતાવીશ, જેથી ઢોસાનું ખીરું બનાવવામાં કે ઢોસા પાડવામાં જે પણ પ્રોબ્લેમ આવતા હશે એ દૂર થઈ જશે. અને 1 કલાકમાં જ બનતું આ ખીરું છે ને, એ એટલું પરફેક્ટ બનશે ને કે તેમાંથી તમે પહેલી વાર પણ ઢોસા પાડતા હશો ને તો પણ એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી ઢોસા તમારાથી પણ બનવાના છે. તો આજે આ બધા ઢોસા પાડવાના પ્રોબ્લેમ દૂર કરવાની સાથે સુરતી મૈસૂર મસાલા ઢોસા જોશું. સુરતી મૈસૂર મસાલા ઢોસા એક ખાસ પ્રકારની ભાજી સાથે પીરસવામાં આવે છે. પણ આજે આપણે કોઈ પણ ઢોસા બનાવવા માટે આથો આપવાની ઝંઝટ વગર દાળ અને ચોખામાંથી જ માત્ર 1 જ કલાકમાં બની જતું એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ ઢોસાનું ખીરું બનાવવાની રીત જોઈએ, જેના માટે પરફેક્ટ માપ હોવું જરૂરી છે. આ ખીરું બનાવવા માટે ઘરની કોઈ પણ એક વાટકી કે મેઝરમેન્ટ કપ સેટ કરી એ માપ પ્રમાણે 3 વાટકી ઘરમાં વપરાતા બાસમતી સિવાયના કોઈ પણ ચોખા લેવાના. મેં અહીં કણકી ચોખા લીધા છે. વર્ષોથી હું ઢોસાનું ખીરું બનાવવા માટે કણકી ચોખા વાપરું છું, અને ઢોસા બન્યા પછી જોજો કેટલા સરસ ક્રિસ્પી બને છે. 3 વાટકી ચોખાની સામે 1 વાટકી અડદની દાળ લેવાની છે, અને સાથે 1 ટીસ્પૂન મેથી દાણા લેવાના, જેથી ઢોસા છે ને તે ક્રિસ્પી બને. માપ પ્રમાણેની બધી સામગ્રી એક મોટા વાસણમાં ઉમેરી દેવાની. હવે ડૂબાડૂબ પાણી ઉમેરી દાળ ચોખા ઘસી અને સાફ કરી લેવાના. એ પછી ડોળું પાણી કાઢી લઈ અને ફરીથી દાળ ચોખા ડૂબે એટલું ચોખ્ખું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી દઈ માત્ર અડધી કલાક માટે બધું પલળવા દેવાનું. 30 મિનિટ પછી ઢાંકણ ખોલી અને જોતા અડદ દાળ અને કણકી ચોખા અને મેથી બધું સરસ પલળી ગયું છે. હવે આ મિશ્રણ થોડું થોડું લઈ મિક્સરના ઊંડા ગ્રાઇન્ડિંગ જારમાં ઉમેરી દેવાનું. એક સાથે બધું ના પીસતા અડધું મિશ્રણ જારમાં ઉમેરી દઈ અને તેની સાથે ફક્ત દાળ ચોખામાં પલાળેલું થોડું એવું પાણી હતું ને તે ઉમેરી દેવાનું. જારનું ઢાંકણ ઢાંકી એકદમ સ્મૂથ પીસી લેવાનું. પીસેલા સ્મૂથ બેટરને એક મોટા વાસણમાં કાઢી લો, અને અહીં બેટર જુઓ એકદમ સરસ સ્મૂથ પીસાયું છે. આ જ રીતે બાકીના દાળ ચોખાને પણ પીસી લેવાના. અને હવે બનેલા સ્મૂથ ઢોસાના બેટરની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ ને એ પણ જુઓ. 2 રીત બતાવું. ચમચાની પાછળની સાઈડ આ બેટર લેતા તે જુઓ આખું લેયર બનાવે છે, ક્યાંય પણ તૂટતું નથી. અને આંગળી વડે બેટરને અલગ કરતા તે પાછું ફરીથી એકઠું પણ નથી થતું. બસ બેટરની આવી મીડિયમ થિકનેસ હશે ને તો ઢોસા છે ને તે પરફેક્ટ બનશે. હવે બનેલા બેટરને માત્ર અડધી કલાક પલાળવા રાખશું. એ દરમિયાન સુરતી સ્ટાઇલ મૈસૂર મસાલા ઢોસા બનાવવા માટે ઢોસા સાથે પીરસાતી સુરતી મૈસૂર ભાજી બનાવી લઈએ. ભાજી બનાવવા ગેસના લો ફ્લેમ પર પેનમાં 2 ટીસ્પૂન તેલ ઉમેરી સાથે 1 ટીસ્પૂન બટર ઉમેરી દેવાનું, જેથી બટર છે ને તે તેલમાં બળી ના જાય. બંને ગરમ થાય ને એટલે તેમાં 2 લીલી ડુંગળીનો સફેદ ભાગ એકદમ ઝીણો સમારી અને ઉમેરવાનો. સાથે ઝીણા સમારેલા તીખા લીલા મરચા અને ચોપ કરેલું આદુ ઉમેરી બટરમાં સાતળવાનું છે. લગભગ 2 મિનિટ સાતળતા ડુંગળી સોફ્ટ થઈ જશે. આ સમયે તેમાં કેપ્સિકમના ઝીણા સમારેલા ટુકડા ઉમેરી તેને પણ ડુંગળી સાથે સાતળવાના, જેથી તે સોફ્ટ થઈ જાય. વધુ 1 મિનિટમાં જ કેપ્સિકમ પણ થોડું એવું સોફ્ટ થઈ જશે. આ સમયે 2 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા પણ વઘારમાં ઉમેરી દેવાના. વઘારમાં ડુંગળી કેપ્સિકમ સાથે ટમેટા બરાબર મિક્સ કર્યા પછી આ પેનને ઢાંકણ ઢાંકી ટમેટાને સોફ્ટ થવા દેશું. 2 મિનિટ પછી ઢાંકણ ખોલતા ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો આ સમયે મસાલો કરી લઈએ, જેના માટે અડધી ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી વઘારમાં બરાબર મિક્સ કરી લેવાનું. અહીં જો ટમેટાના ટુકડાને બદલે ટમેટો પ્યુરી ઉમેરવી હોય ને તો પણ ઉમેરી શકાય છે. મસાલા બરાબર મિક્સ કર્યા પછી 2 મેશ કરેલા બાફેલા બટાકા છે ને તે પણ ઉમેરી દેવાના, અને બધું મસાલા સાથે બરાબર મિક્સ કરવાનું. સુરતમાં તો રેગ્યુલર મસાલા ઢોસાનો બટાકાવાળો જે મસાલો હોય ને તે આ વઘારમાં ઉમેરી દેતા હોય છે. બટેટા મિક્સ થઈ ભાજી તૈયાર થઈ જાય ને એટલે આ સમયે આ બનેલા બટાકાના મસાલાને પેનમાં સાઈડમાં ફેલાવી વચ્ચે જગા કરી લેવાની. હવે કરેલી જગામાં 1 ક્યુબ જેટલું બટર ઉમેરવાનું છે. બટર ગરમ થાય ને એટલે સાથે 3 થી 4 કળી ચોપ કરેલું લસણ ઉમેરી બટરમાં થોડું એવું સાતળી લેવાનું.
સાથે 1 ટીસ્પૂન પાવભાજીનો મસાલો અને અડધી ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર અને સાથે સમારેલી કોથમીર ઉમેરવાની અને બટરમાં તેને સાતળવાનું છે, જેથી મસાલો છે ને તે બટરમાં સતરાય તેની ફ્લેવર છે ને તે ઉભરી અને બહાર આવી જશે. એ પછી લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરવાનું, જેથી બનતી સુરતી મૈસૂર ભાજીની કન્સિસ્ટન્સી છે ને તે થોડી પતલી થઈ જાય. 1 લીંબુનો રસ પણ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દેવાનું છે. એકદમ સુગંધીદાર સુરતી સ્ટાઇલ મૈસૂર ભાજી તૈયાર થશે. હું તો આને પાવભાજીની ભાજી જ કહીશ, કારણ કે મૈસૂર મસાલાની ઓરિજિનલ ભાજી અલગ સ્વાદની અને અલગ રીતથી બનતી હોય છે, પણ તો આ તો સુરતી વર્ઝન છે. બસ જરૂર પડે ને તો થોડું વધારે પાણી ઉમેરી ભાજી થોડી એવી પતલી કરી લેવાની. એ પછી સમારેલી કોથમીર ઉમેરી તૈયાર છે સુરતી મૈસૂર મસાલા ભાજી. બીજી તરફ અડધી કલાકમાં રેસ્ટ પછી ઢોસાનું બેટરનું ઢાંકણ ખોલતા જુઓ, બેટરમાં આવા બબલ્સ આવવા લાગ્યા છે. આ સમયે તેમાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરશું અને સાથે થોડું થીક થયેલા બેટરની કન્સિસ્ટન્સી બેલેન્સ કરવા માટે જોઈએ ને એટલું જ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી દેવાનું, જેથી પરફેક્ટ ઢોસાનું બેટર તૈયાર થાય. હવે ઢોસાના તવાને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ કરી તેમાં અડધી ટીસ્પૂન તેલ ઉમેરી કિચન નેપકિન ફેલાવી દે અને લૂછી લેવાનું, જેથી તવાનું ટેમ્પરેચર પણ બેલેન્સ થઈ જાય અને તવાની સરફેસ છે ને તે સ્ટીકી થઈ જાય. હવે બનાવેલું બેટર છે ને તે એક મોટો ચમચો તવા પર ઉમેરી દેવાનું અને ગોળ ગોળ આ રીતે ચમચો ફેરવતા જઈ ઢોસો છે ને તવા પર ફેલાવવાનો. અહીં માત્ર 1 જ કલાકમાં બનેલા આ ઢોસાના બેટરમાંથી જુઓ કેટલો સરસ જાળીદાર ઢોસો ફેલાવાઈ ગયો છે, એકદમ પરફેક્ટ. હવે ગેસની મીડિયમ ફ્લેમ રાખી આ ઢોસાને સહેજ ક્રિસ્પી થવા દેવાનો. બટરનું ક્યુબ લઈ થોડું એવું ઢોસા પર લગાવી દેવાનું અને એ પછી ઢોસો નીચેની તરફ ક્રિસ્પી થઈ ગોલ્ડન બ્રાઉન થાય ને એટલે ઉપરથી ઢોસામાં પાવભાજીનો મસાલો સ્પ્રિંકલ કરવાનો. એ પછી સમારેલી કોથમીર પણ સ્પ્રિંકલ કરશું અને છેલ્લે થોડું એવું ચીઝ પણ ખમણી ઉમેરશું. આ સમયે બનાવેલી મૈસૂર ભાજી પણ ઢોસા પર સ્પ્રેડ કરી શકાય છે, પસંદગી આપણી ઉપર છે. અહીં આપણે જુઓ ઢોસો તવા પરથી અલગ કરતા ગોલ્ડન બ્રાઉન એકદમ ક્રિસ્પી ઓરિજિનલ જાળીદાર ઢોસો તૈયાર થયો છે, એ પણ માત્ર 1 કલાકમાં બેટર બનાવીને. હવે આ રીતે આ ઢોસાને રોલ વાળી ઈઝીલી વળી જતા ગોળ ઢોસાને ડીશમાં પીરસીએ ને એ પહેલા બનાવેલી સુરતી મૈસૂર ભાજી પણ પીરસી લઈએ. બસ બનાવેલી ચટપટી ભાજી અને ક્રિસ્પી ઢોસો. આ જ રીતે સુરતમાં મૈસૂર મસાલા ઢોસા પીરસાય છે. એકદમ સુરતી સ્ટાઇલથી આ રેસીપી બનાવી અને ઢોસા ખાવાનો એક નવો જ અનુભવ મળશે. તો આજની આ ખૂબ જ ઉપયોગી ઓરિજિનલ સુરતી સ્ટાઇલ રેસીપી ચોક્કસથી બનાવજો અને ટ્રાય કરજો. સાથે તમારે બીજી કઈ રેસીપી જોવી છે એ પણ લખી અને ચોક્કસથી કહેજો. અને આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનાર દરેક રેસીપીના અપડેટ્સ તમને સૌથી પહેલા મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.